અને અચાનક પપ્પા બધું બરાબર જ ચાલતું હતું. અમે બંને સરખી વાત જ કરતા હતા, કાંઈ વાંધો નહોતો. એમને પણ જોઈને એવું લાગતું હતું કે હું પસંદ આવી ગઈ છું. ફ્યુચરની બધી વાતો કરતા હતા. તું પણ ખુશ હતી એકદમ? હા, પણ પેલી પનોતી છે ને એ વચ્ચે આવી ગઈ હતી. એને જોયા પછી ખબર નહીં દેવાંગને શું થઈ ગયું કે અજીબ રિએક્શન આપવા લાગી. મને કહેવા લાગ્યા કે મારે ઘરે જવું પડશે, અત્યારે લગ્ન નહીં થઈ શકે. મેં એમને સમજાવ્યા પણ કોને ખબર શું થઈ ગયું એમને. સરખી વાત જ નહોતા કરતા. એટલે પનોતી એટલે તું નેહાઓની વાત કરે છે? બીજું કોણ છે આ ઘરમાં એની સિવાય? પણ બેટા એમાં એનો શું વાંક? એનો જ વાંક છે. કેમ કે એને જોયા પહેલા છે ને દેવાંગ બધી સરખી વાત કરતા હતા, કાંઈ વાંધો નહોતો. પણ એને જોઈને પછીથી જ આ બધું થયું છે. આપશું કન્યાળ છે એક નંબર. તું અને તારી માં કોણ જાણે કયા જમાનામાં જીવો છો ને એ જ નથી સમજાતું મને. તમારા બે વચ્ચે અને ઈ તમને નડે આ વાત મારા ગળે નથી ઉતરતી. એમ પણ તમને અમારી વાત સાચી લાગે છે પપ્પા ક્યારે? કારણ કે તમે તો હંમેશા છે ને મારી અને મમ્મીની વાત માની જ નથી. તમારા માટે તો તમારી નેહા વહુ જે કહે ને એ જ સાચું. અરે એના આવા પછી ભાઈની સાથે શું થયું જોયું નહીં તમે? એ તો બચી ગઈ પણ ભાઈને પરખી ગઈ. જો બેટા એ આ ઘરની વહુ નહીં, એ પણ દીકરી જ માનું છું હું એને. રાખતા જ હતા, આપણે બધા સરખી રીતે રાખતા હતા. પણ એના આવ્યા પછી મને યાદ નથી કે ઘરમાં કઈ સારું થયું હોય. એ આવી એને થોડા જ દિવસમાં મમ્મી પડી ગયા અને પગનો દુખાવો જિંદગીભરનો રહી ગયો. થોડો સમય ગયો ત્યાં ભાઈને બરખી ગઈ. એક્સિડન્ટમાં આપણે આપણો ભાઈ ખોવો પડ્યો. તમે છે ને મા દીકરી બે છે ને, બસ કોઈ પણ વસ્તુ કંઈક થાય ને એટલે બધો દોષનો ટોપલો નેહા વહુ ઉપર ઢોળી દો. એના લીધે જ થાય છે. તો તમે જ મને કહો ને આ બધું શું કામ થયું? અને અત્યારે જે છોકરો જોવા આવ્યો એની જ વાત કરો ને. બધું બરાબર જ હતું ને, એને જોઈને તો તમને લોકોને પણ લાગતું હતું ને કે નક્કી થઈ જ જશે. તો અચાનક કેમ આવું થયું? એના આવ્યા પછી જ થયું ને. મમ્મીએ રૂમમાં પૂરી દીધી હતી તો ત્યાં બાલ્કનીમાં આવવાની શું જરૂર હતી? તો આપણે એને પૂરી દેવાની એમ ઘરમાં? આપણા ઘરની સદસ્ય છે, સભ્ય છે, અને તમે એના ઉપર આવો જુલ્મ કરો છો? પપ્પા તમને જરા એવું નથી લાગતું કે એના લીધે તમારા દીકરાનો જીવ ગયો છે? તમને તો વધારે નફરત થવી જોઈએ એનાથી. પણ તમને તો કોને ખબર સહાનુભૂતિ થાય છે એના પ્રત્યે કે બિચારી છે બિચારી છે. કાંઈ બિચારી નથી, આપણને વેચીને ડાળિયા ખાય એવી છે. તેવાંગને તે પૂછ્યું કંઈક બીજો પણ પ્રોબ્લેમ હોઈ શકે, ડાયરેક્ટ આવી રીતના ના ન પાડી દે. એ જ તો વાત છે ને કે ના પાડીને નથી કહ્યું, અચાનક ભાગવા જ લાગ્યા. કહીને ગયા છે કે અમે ફોન કરીશું. જો બેટા તું તો ભણેલી ગણેલી છે બરાબર, આવા જૂનવાણી આવા ભૂસા ભરાવમાં મગજમાં અને અત્યારના સમય પ્રમાણે જીવ થઈ જશે કંઈક સારો મેળ બરાબર. ભગવાનને મરજી હશે ને તો ત્યાં પાછું તને જ્યાં ગમે છે ને એ જ વસ્તુ થશે. મારા માઇન્ડમાં નવા કે જૂના વિચાર નથી. મારા માઇન્ડમાં જે જોવે ને એ જ વિચાર સાચો. હું તો એવું માનું છું અને આ બધું મારા નજરની સામે થઈ રહ્યું છે. રાહ જોવો હવે ફોન કરીને ના પાડે ને એની, કારણ કે નજર તો નાખીને જ ગઈ છે. એકદમ બિલકુલ તારી મમ્મી જેવો જ સ્વભાવ થાય, કાંઈ ફરક નહીં પડે, કોઈ દિવસ ફરક નહીં પડે. પપ્પા મારે છે ને અત્યારે ખોટી કોઈ લપ નથી કરવી, કારણ કે તમે છે ને મારી સાથે દલીલ કરવાનું નહીં મૂકો. કારણ કે તમને તમારી દીકરી કરતા તમારી બહુ વધારે વાલી લાગે છે. એક કામ કરો, તમે છે ને એની સાથે જ વાત કરી મને કઈ ન પૂછતા. અરે પણ છોકરી છે કોઈ